પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે નેસ્ટિંગ ઓફ લૂપ શું છે એ જોયું, બરાબર. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એમનું એક્ઝામ્પલ જોવાનું છે, જેમની અંદર નેસ્ટિંગ ઓફ લૂપનું મિનિંગ શું થાય છે આપણે કીધું, બરાબર. ફોર લૂપ છે તો ફોર લૂપની અંદર આપણે બીજી ફોર લૂપનો યુઝ કરશું તો એને નેસ્ટિંગ ઓફ ફોર લૂપ કહેવાશે. સેમ એ રીતે વાઇલ લૂપ હશે, વાઇલ લૂપની અંદર તમે બીજી વાઇલ લૂપનો યુઝ કરો છો તો એને નેસ્ટિંગ ઓફ વાઇલ લૂપ કહેવાશે. સેમ એ રીતે તમે ડુ વાઇલ લૂપની અંદર બીજી ડુ વાઇલ લૂપનો યુઝ કરો છો તો એને નેસ્ટિંગ ઓફ ડુ વાઇલ લૂપ કહેવાશે. આ રીતે તમે નેસ્ટિંગ ઓફ અલગ અલગ લૂપ્સનો યુઝ કરી શકો છો. તો આજે આપણે નેસ્ટિંગ ઓફ ફોર લૂપનો યુઝ કેવી રીતે થાય છે જોવાનું છે. અહીંયા મેં ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરેલો છે, વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે, બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે જે ઇન્ટીજર વેરિયેબલ છે આઈ એન્ડ જે. ઓકે, ફર્સ્ટ જે ફોર લૂપ છે એમનો યુઝ કરેલો છે. જેવી રીતે આપણે આગળ ફોર લૂપ કેવી રીતે વર્ક કરે છે જોયું હતું, સેમ આ જ રીતે આપણે કન્ડિશન મૂકી હતી 1 to 5 નંબર પ્રિન્ટ થયા હતા. જો તમને યાદ હોય તો i = 1, i <= 5 એન્ડ i++. પહેલાં ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ, ટેસ્ટ કન્ડિશન એન્ડ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ. ઓકે, આ ત્રણ અલગ અલગ પાર્ટનો યુઝ થશે. કેવી રીતે લખવાનું છે એ આપણે જોયું છે. હવે એમની અંદર મારે બીજી એક ફોર લૂપનો યુઝ કરવો છે જે આગળની જે ફોર લૂપ છે એના ઉપર ડિપેન્ડ હશે. કેવી રીતે? તો j = 1 જેની ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ એટલે જેની જે વેલ્યુ છે એ આપેલી છે, ત્યાર પછી કન્ડિશન j <= i મીન્સ કે જેની જે વેલ્યુ હશે એની ઉપર ડિપેન્ડ હશે આ જે કન્ડિશન છે. બીજી જે કન્ડિશન છે ચેક કરવામાં આવશે ત્યારે આઈની જે વેલ્યુ છે એ ચેક કરવામાં આવશે, બરાબર. બે લૂપ એકબીજા ઉપર ડિપેન્ડ હશે અને જે પ્લસ પ્લસ. ઓકે, અહીંયા પ્રિન્ટએફની અંદર મેં સ્ટાર પ્રિન્ટ કરાવ્યું છે, બરાબર. અહીંયા સ્ટારની બદલે તમે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકો છો. કેવી રીતે થાય આપણે આગળ જોઈશું. એન્ડ પ્રિન્ટએફની અંદર /n નો યુઝ કરેલો છે. આપણે પ્રોગ્રામને રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો શું ડિસ્પ્લે થાય છે. ફર્સ્ટ એક જ સ્ટાર આવે છે, પછી 2, પછી 3, પછી 4 અને પછી 5. તો આ રીતે તમે પિરામિડ ક્રિએટ કરી શકો છો એક લૂપની અંદર બીજી લૂપનો યુઝ કરીને. ઇનકેસ હું અહીંયા આઈ કે જેની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું, કેવી રીતે થાય છે આપણને ખબર જ છે, બરાબર. રન કરીને જોઈએ જો શું થાય છે. 1, 2, 3, 4 એન્ડ 5. 1 છે 1 ટાઈમ પ્રિન્ટ થાય છે, 2 છે 2 ટાઈમ પ્રિન્ટ થાય છે, 3 છે 3 ટાઈમ પ્રિન્ટ થાય છે, 4 ટાઈમ પ્રિન્ટ થાય છે અને 5 ટાઈમ પ્રિન્ટ થાય છે. અને આપણે પિરામિડ કહી શકીએ છીએ અને તમે આ રીતે પિરામિડ ક્રિએટ કરી શકો છો. અહીં જેવી રીતે મેં આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે એ જ રીતે હું જેની વેલ્યુ પ્રિન્ટ કરાવીશ. શું ચેન્જ થાય છે તમે જોઈ શકો છો. પહેલાં શું થતું હતું 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. એના બદલે શું થાય છે 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. ઓકે, તો આ રીતે તમે અલગ અલગ રીતે વેલ્યુ પ્રિન્ટ કરાવી શકો છો નેસ્ટેડ ફોર લૂપનો યુઝ કરીને. સેમ એ રીતે તમે નેસ્ટેડ વાઇલ લૂપ કે નેસ્ટેડ ડુ વાઇલ લૂપનો પણ યુઝ કરી શકો છો.